પાટણમાં ભગવાન જગન્નાથની 144મી ભવ્ય રથયાત્રા ભક્તિના રંગે રંગાયું શહેર. પાટણ ઐતિહાસિક નગરી પાટણમાં આજે અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 144મી ભવ્ય રથયાત્રા ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળી હતી. સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના બાદ ભક્તિમય વાતાવરણમાં રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. રથયાત્રાના રૂટ પર જય રણછોડ માખણચોર અને જય જગન્નાથના નાદથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. ઢોલ નગારાના તાલે ભક્તો ભગવાનની ભક્તિમાં મસ્ત થઈને ઝૂમી ઉઠ્યા હતા. માર્ગો પર ઠેર ઠેર ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા દરમિયાન અબીલ ગુલાલની છોડો ઉડતા આખું વાતાવરણ રંગીન અને ઉત્સાહસભર બની ગયું હતું. રથયાત્રામાં પરંપરા મુજબ અખાડાઓ, ભજન મંડળીઓ અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ શણગારેલા વાહનો જોડાયા હતા. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે ભગવાનના દર્શન કરી શકે. રથયાત્રા પૂર્વે યોજાયેલા નેત્રોત્સવ અને ભગવાનના શણગાર દર્શને ભક્તોની ભાવવિભોર કરી દીધા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક યાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો જોડાઈને ધન્યતા અનુભવી હતી. પાટણની આ રથયાત્રા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ જ નહીં, પરંતુ લોકોમાં એકતા, ભક્તિ અને આસ્થાનું પ્રતીક બની રહી હતી. ભગવાનના નગરચર્યાના આ અનોખા દર્શનનો લાહવો લેવા માટે શહેરના તમામ માર્ગો ભક્તોની ભીડથી ઉભરાઈ ગયા હતા. આમ, પાટણમાં ભગવાન જગન્નાથની આ 144મી રથયાત્રા ભક્તિ અને આસ્થાના અનેરા ઉમંગ ભગવાન વાલો જય